નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના અનેક જિલ્લામાં અગનઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યાં ભારતના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે। આજે સાંજે અચાનક દિલ્હી તથા આસપાસના જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડી અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। હવામાન વિભાગે દિલ્હીમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરી છે। દિલ્હીની સાથે સાથે ગાઝિયાબાદ હાપુડામાં વરસાદ ત્રાટક્યો હતો। દિલ્હીમાં ભારે પવન અને વરસાદમાં વીજળી પડવાના સંભાવનાના કારણે તંત્રએ લોકોને વૃક્ષ તથા વીજળીના થાંભલાથી દૂર રહેવાની ચેતવણી આપી છે। ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આઈએમડીએ ભારતના 20 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી। ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ પડ્યો હતો। ઉત્તર પ્રદેશના 25 જેટલા જિલ્લામાં વરસાદ ત્રાટક્યો, જો કે ઉનાળામાં મેઘસવારી લોકો માટે કાળ બનીને આવી। વીજળી પડવાના કારણે ઉત્તર પ્રદેશમાં કુલ 6 લોકોના મોત થયા છે, તો બીજી તરફ બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાના કારણે 25 લોકોએ જીવ ગુમાવ્યો છે। બિહારના 32 જિલ્લામાં આજે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।